શુદ્રક્ષાનો શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ। ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા, હો દેવાદિદેવા કરું તારી હું સેવા। વંદે 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 શુદ્ધજ્ઞાનમ 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 વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે। સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે। વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ। प्रणाम गुरुजी, नमो नमः। प्रणाम गुरुजी, नमो नमो। प्रणाम गुरुजी। प्रणाम गुरुजी, नमो नमः। 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 નામકર્મની પ્રકૃતિઓ કેટલી બંધાય છે। 15 સ્થાનો આપણે જોયા, 23, 25, 26, 28, 29, 30, 31 અને 1, જેની અંદર એકેન્દ્રિયના ટોટલ 40 ભાંગાઓ બને છે। એ પછી વિકલેન્દ્રિયોના આપણે ભાંગાઓ વિચાર્યા, કુલ 51 બને છે। એ પછી પંચેન્દ્રિય, ત્રિયંચ, પ્રાયોગ્ય ટોટલ 9217 ભાંગાઓ બને છે। અને એમાં આપણે એકેન્દ્રિય, બહિન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય અને ત્રિયંચ, પંચેન્દ્રિય આટલા ભાંગાઓ ભેગા કરીએ તો 9308 ભાંગાઓ બને છે। અહીં સુધી આપણો ક્લાસ થઈ ગયો। મનુષ્ય પ્રાયોગ્ય બંધ લગભગ સિમ્પલ છે। આ પણ લગભગ આ જ વસ્તુ આપણને 5મા કર્મની અંદર પણ આવી ગઈ છે। મનુષ્ય પ્રાયોગિક બંધ, એમાં અપર્યાપ્ત પ્રાયોગિક બંધ કરે તે બધી લગભગ અશુભ પ્રકૃતિઓ જ બંધાય અને એનો એક જ ભાંગો પડે। અને મિથ્યા દ્રષ્ટિ એકેન્દ્રિય પણ બાંધે, વિકલેન્દ્રિય પણ બાંધે અને પંચેન્દ્રિય, ત્રિયંચ પણ બાંધે, મનુષ્ય પણ બાંધે। 29નો જે મનુષ્ય પ્રાયોગિક બંધ છે એની અંદર ઘણા વિકલ્પો પડશે, કારણ કે 6 સંગયન, 6 સંસ્થાન, શુભ અશુભ, વિહાયો ગતિ, સ્થિર સ્થિર, શુભ અશુભ, સૌભાગ્ય દુર્ભાગ્ય, આદે અનાદે, યશ અપયશ, સુસ્વર દુસ્વર, આ બધા જ વિકલ્પો પડશે। અને આપણે 25 માંથી 4 પ્રકૃતિ વધારીએ, પરાઘાત, વિશ્વાસ, વિહાયો ગતિ, અપર્યાપ્ત કારણે પર્યાપ્ત ઉમેરીએ। સ્વર ઉમેરવાનો આવશે જે અને એક સુસ્વર ઉમેરીએ તો આ પ્રમાણે
29 નો બંધ થાય છે મનુષ્ય પ્રાયોગ્ય, અને જીવનામ પ્લસ કરીએ તો 30 પ્રાયોગ્ય બંધ બનશે. આ બધાનો કાળ કેટલો અને બંધક જીવો કયા? તો પહેલા બીજા ગુણસ્થાને કે ચારે રીતિના જીવો, ત્રીજા ચોથા ગુણસ્થાને કે નિયમા, દેવતા અને નારદ. 1 થી 4 ગુણસ્થાનક સુધી આ બંધન. અને એનો કાળ કેટલો? જગન્નીતિ એક સમય ઉત્કૃષ્ટતિ 33 સારોપણ. અને જીવનામ કર્મ પ્લસ હોય તો એ નિયમા ચોથા ગુણસ્થાનક કે બંધાય, મનુષ્ય પ્રાયોગ્ય બંધ, દેવતા નારકો કરે. ચોથા ગુણસ્થાને કે જગન્નીતિ સાધિક 84,000 વર્ષ, મતાંતરે 10,000 વર્ષ પ્લસ, અને ઉત્કૃષ્ટથી 33 સારોપણ. અહીંયા સ્થિર અસ્થિર, શુભ અશુભ અને યશ અપયશ, આ 3 પ્રકૃતિઓ વિકલ્પે બંધાય. બાકી બધી સૌભાગ્ય જ બંધાય, આદેય જ બંધાય, સુસોર જ બંધાય, સાથે પહેલું સંગાય ને પહેલું સંસ્થાન જ બંધાય, શુભ વિહારગતિ જ બંધાય. એટલે બીજા કોઈ વિકલ્પ અહીંયા પડે નહીં, માત્ર 3 જ વિકલ્પ પડશે. તો એના ટોટલ 8 પ્રકાર થયા. તો કુલ મનુષ્ય પ્રાયોગિક કરતા 4,617 ભંગાઓ છે. નરક પ્રાયોગિક બંધ 28, અને એક જ પ્રકાર બધી અશુભ પ્રકૃતિઓ જ બંધાય. ધ્રુવબંધી 9 પ્રકૃતિ, વર્ણ ચતુષ્ક, તેજસ કાર્બન શરીર, અગુર લઘુ, નિર્માણ અને પઘાત. નરક દ્વીપ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિય શરીર, અંગોપાન, મુંડક, સંસ્થાન, અશુભ વિહાયગતિ, સંઘન ન બંધાય. અને અહીંયા અપર્યાપ્ત નામકર્મને બંધાય, પર્યાપ્ત નામકર્મ જ બંધાય. બાકી બધી અશુભ પ્રકૃતિ બંધ. દેવ પ્રાયોગ્ય બંધ 28, 29, 30, 31. દેવતાઓને સ્થિર અસ્થિર, શુભ અશુભ અને યશ અપયશ, આ 3 પ્રકૃતિ વિકલ્પે બંધાય. એટલે દેવ પ્રાયોગ્ય બંધ કરતા વિકલ્પે બંધાય. એનો બંધ કોણ કરે? તો પંચેન્દ્રિય ત્રિયંતરે મનુષ્ય કરે. 1 થી લઈને 8માના 6ઠા ભાગ. જગન્નીતિ એક સમય ઉત્કૃષ્ટ હતી, અંતર્મુખ 90 એવા પૂર્વ કોટી વર્ષનો 3જો ભાગ પ્લસ 3 પલ્યપામ. તો એના 2 ગુણા 2 ગુણા 2 કરતા 8 પ્રકાર થશે. દેવ પ્રાયોગ્ય જીવનામ કર્મ બાંધતા સ્થિર અસ્થિર, શુભ અશુભ અને યશ અપયશ વિકલ્પ પડશે. તો અહીંયા પણ 8. આહારક દ્વિગ બાંધતા નિયમા બધી શુભ પ્રકૃતિઓ જ બંધાય, એક જ ભાંગો. અને જીવનામ સાથે બંધાતું હોય તો પણ એક જ ભાંગો. એટલે 8 દુ 16, 17 ને 18 ટોટલ દેવ પ્રાયોગ્ય બંધ થશે. એના વિકલ્પ થશે. એના બંધક જીવો તો પંચેન્દ્રિય ત્રિયંગ અને મનુષ્ય જ હોય. એમાં પણ તમે એટલું સમજી શકો છો કે પંચેન્દ્રિય ત્રિયાંશ પહેલા, બીજા, ત્રીજા, ચોથા અને 5મા ગુણસ્થાને કે બંધ કરે, જ્યારે મનુષ્ય 1 થી લઈને 8માના 6ઠા ભાગ સુધી આ બંધ કરી શકે છે. અપ્રાયોગિક બંધ નિયમ મનુષ્ય જ હોય. 8માના 7મા ભાગથી માંડીને 10મા ગુણસ્થાન સુધીના અંતિમ સમય સુધી યશ પ્રકૃતિ બંધાય. જગન્નીતિ એક સમયને ઉત્કૃષ્ટ હતી, અંતર્ગત. આ પ્રમાણે આપણે નામ કર્મના બંધ સ્થાનો જોયા. અહીંયા પણ એક જ પ્રકાર બનશે. સામાન્યથી આ તમારે આ નિયમો યાદ રાખવાના છે. 10 નિયમો છે. નામ કર્મના જે બંધ સ્થાનો છે એ કુલ બંધ સ્થાન આ પ્રમાણે બને. 23ના બંધ સ્થાન અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્યના 4 પ્રકાર. એ પછી 25નો જે બંધ છે એકેન્દ્રિય પ્રાયોગ્ય, દ્વિતીયેન્દ્રિય પ્રાયોગ્ય, પંચેન્દ્રિય ત્રિયંગ અને મનુષ્ય પ્રાયોગ્ય છે. અહીંયા અપર્યાપ્ત પ્રાયોગ્ય છે એટલે એક જ પ્રકાર, અને અહીંયા અપર્યાપ્ત વિકલેન્દ્રિય પ્રાયોગ્ય છે એટલે 3 પ્રકાર, અને પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય 20 પ્રકાર. આ પ્રમાણે આના 25 પ્રકાર બને છે. 26 પ્રકાર. પર્યાપ્ત બાદર એકેન્દ્રિય 16 પ્રકાર, નરકના 1, દેવતાઓના 8 પ્રકાર, ટોટલ 9. 29ના બંધ સ્થાને 9,248 થશે. 30ના બંધે 4,641 થશે. 31ના બંધે 1 જ, કારણ કે બધી શુભ પ્રકૃતિ બંધાય આહારક અને જીવનામ સાથે છે માટે. અને અપ્રાયોગિક એનો પણ એક જ પ્રકાર છે.
આ પ્રમાણે દરેક બંધ સ્થાનના ટોટલ કેટલા પ્રકાર બને છે? 23ના, 25ના, 26ના, 28, 29, 30, 31 અને 1ના. અને સાથે કોના પ્રાયોગિક કેટલા છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. એટલે આ પ્રમાણે નામકર્મના 8 બંધ સ્થાનના કુલ ભાંગાઓ આપણે વિચાર્યા 13,945. હવે આ જે 13,945 છે એના વિશે આપણે અહીંયા વિચાર કરવાનો છે. મેં તમને બધાને કહ્યું હતું કે જે એના પહેલા જે ટેબલ થઈ ગયા કોના કેટલા પ્રકાર છે એ તમારે ખાસ યાદ રાખવાનું. યાદ રાખશો તો આ બધા વિકલ્પો તમને ખબર પડશે. તો હવે આપણે આગળ વિચારતા જઈએ. તો એકેન્દ્રિયના 4, જેમાં અપર્યાપ્ત પ્રાયોગ્ય 23ના બંધે 4 છે. પછી 20 એકેન્દ્રિય પ્રાયોગ્ય 25ના બંધે 20 પ્રકાર, 26ના બંધે 16 પ્રકાર. ટોટલ એકેન્દ્રિય પ્રાયોગ્ય 40 ભાંગાઓ બને છે, જે આપણે પહેલા જોઈ ગયા છે. જે આપણે જોઈ ગયા છે એ જ વસ્તુ અહીં છે. એકેન્દ્રિય પ્રાયોગ્ય 40, 23ના બંધે, 25ના બંધે, 26ના બંધે 4, 20 અને 16. ચાર, 20 અને 16. એ પ્રમાણે વિકેન્દ્રીય પ્રાયોગ્ય 25ના 3 છે, 29ના 24 છે, 30ના પણ 24 છે. ટોટલ 51 પ્રકાર બને. હવે આ 3 કેવી રીતે બન્યા? ત્યાં તો આપણે એકની જ વાત કરી હતી. બેન્દ્રીય પ્રાયોગ્ય 1, પણ તેન્દ્રીય અને ચૌરેન્દ્રિય પણ એક લઈએ તો ટોટલ અહીંયા 3 થશે. અહીંયા 8 દુ 16 અને ટોટલ 24 થશે. અને અહીંયા 8 છે, અહીંયા પણ 24 થશે. બેન્દ્રીય, તેન્દ્રીય અને ચૌરેન્દ્રિય એટલે 3, 24, 24, 25, 29 અને 30 ના બંધે. હવે આ જ વસ્તુ એમને અહીંયા બતાવી છે. આ 3, 24 અને 24 ટોટલ 51 પ્રકાર થયા. પંચેન્દ્રિય ત્રિયંશ પ્રાયોગ્ય 1, 4,608, 4,608 ટોટલ 9,217. અહીંયા પણ એ જ પ્રમાણે છે. બાકી બધું તમને ખ્યાલ આવી જશે. સિમ્પલ છે. 31ના બંધે એક જ હોય, 1ના પ્રાયોગ્ય પણ એક જ વિકલ્પ હોય. અહીંયા 30ના પ્રાયોગ્ય 1 છે. કેમ? કારણ કે દેવ પ્રાયોગિક પ્રકૃતિ બંધાય છે. દેવ પ્રાયોગ્ય 30ના બંધે એક જ પ્રકાર બધી શુભ બંધાય છે. 30 કારણ કે 30માં શું છે? આહારક દ્વિક છે. એટલે આહારક દ્વિક 7મા અને 8મા ગુણસ્થાન કે બંધાય ત્યાં બધી શુભ પ્રકૃતિઓ બંધાય, અશુભ પ્રકૃતિઓ ન બંધાય. કારણ કે અસ્થિર, અશુભ આ બધી પ્રકૃતિઓ છઠ્ઠાના અંતે જતી રહે છે. એટલે અહીંયા એક જ પ્રકાર છે. અને દેવ પ્રાયોગિક 8 પ્રકાર જે છે એ 28 અને 29ના પ્રકાર બને છે. કારણ કે ત્યાં સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, યશ, અપયશના 3 વિકલ્પો પડે છે. એટલા માટે આ પ્રમાણે આ એક કોષ્ટકની અંદર બધું તમારે આવી ગયું, જેમાં એકેન્દ્રિય, વિકેન્દ્રિય અને પંચેન્દ્રિય આ બધાના ટોટલ મળીને કેટલા થયા? ત્રિયંશ ગતિના 9,308. જે વાત આપણે પહેલા પણ કરી છે. જીવસ્થાનક પર નામકર્મના બંધ સ્થાન અને એના બંધના ભાંગા કેવી રીતે ઘટે? તો આ રીતે. એક બાજુ આપણે ચૌદ જીવસ્થાનક લખ્યા છે. કયું ગુણ છે? ગુણસ્થાન જીવસ્થાનક છે એનું નામ શું છે એ પણ આપણે જોયું, અને એના આ બંધ સ્થાનો. અને આ બંધ સ્થાનના ટોટલ ભાંગાઓ કેટલા તમે વિચારી શકો છો. એકેન્દ્રિય, સૂક્ષ્મ. હવે આને એકદમ બારીકાઈથી તમારે વિચાર કરવો પડે તો તમને આ બધું ખબર પડશે. એક ખબર પડશે તો બાકી બધી ખબર પડશે. તો હવે અહીંયા એકેન્દ્રિય, સૂક્ષ્મ અપર્યાપ્ત છે. કોના પ્રાયોગ્ય? તો એકેન્દ્રિય, સૂક્ષ્મ અપર્યાપ્ત પ્રાયોગ્ય. એટલે આ જીવને કયા કયા બંધ સ્થાનકો ઘટે? તો 23 તો પણ ઘટે, કારણ કે અપર્યાપ્ત પ્રાયોગ્ય પણ અપર્યાપ્ત જીવ છે. અપર્યાપ્ત પ્રાયોગ્ય બંધ કરી શકે છે, પર્યાપ્ત પ્રાયોગ્ય પણ બંધ કરી શકે છે, ઉદ્યોગ સાથે પણ કે આતપ સાથે પણ કરી શકે છે.
કે પછી 29 અને 30 નો બંધ સ્થાન પણ એને આવી શકે છે. કોના પ્રાયોગ્ય? તો 29 અને 30 જે અહીંયા બતાવ્યા છે એ ત્રિયંશ પ્રાયોગ. એમાં મનુષ્ય તો નહીં રહેવાનું, કારણ કે 29 ની અંદર તો જીવનામ કર્મ સાથે છે, એટલે ત્રિયંશ પ્રાયોગ્ય લઈ શકાય છે. તો એકેન્દ્રિય સૂક્ષ્મ અપર્યાપ્ત જીવની આ રીતે 5 બંધ સ્થાનો ઘટે તો એના કુલ ભાંગાઓ કેટલા ઘટે? તો 13,917. હવે ટોટલ છે કેટલા? 13,945. કેટલા ઘટ્યા? બોલો ફટાફટ. અઠ્યાવીસ. બરાબર છે. આની અંદર આપણે 28 પ્લસ કરીએ તો આ સંખ્યા આવી જાય. હવે આ 28 કયા 28 નથી આપણને કેવી રીતે ખબર પડે? બોલો, કોણ બતાવે છે? છાયાબેન, ઇન્દિરાબેન, સંતોષબેન, આ કયા 28 નથી? બોલું ગુરુજી? હા બોલો. દેવ પ્રાયોગ્ય. દેવ પ્રાયોગ્ય નહીં કરે 18 ભાંગા. બરાબર. પછી નરક પ્રાયોગ્ય એક બાંધો એ નહીં કરે. પછી મનુષ્ય પ્રાયોગ્ય. તમને બહુ સરળતાથી ખબર પડે. એક મિનિટ, હા, તમને બહુ સરળતાથી ખબર પડે એટલા માટે આ બાજુમાં ટેબલ મૂક્યો છે. હવે જે 29 ના ભાંગો ક્યાં ક્યાં આવે છે? આ રે 29 ના ભાંગો. હવે અહીંયા 24 છે, 4,608 છે, 4,608 છે અને અહીંયા 8 છે. બરાબર. હવે એમાંથી કયા ન ઘટે? હવે 28 કાઢવાના છે ખાલી આપણે. આ ન ઘટે તો એ કયા 8 ન ઘટે? હવે 28 ન ઘટે તો આ 29 માં આ 30 માં આપણે ગોતવાનું છે. બાકીના બધા લગભગ ઘટે. તો દેવ પ્રાયોગ્ય, કારણ કે એકેન્દ્રિય સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્ત જીવ દેવમાંનો છે, એટલે આ દેવ પ્રાયોગ્ય 28 આપણે કાઢીએ. ચલો 8 નીકળી ગઈ. પછી બોલો એના પછીનું કઈ એક કાઢવાનું? પછી નરક નો બરાબર છે, કારણ કે નરકમાં પણ નથી જતા. બરાબર છે. પણ એક મિનિટ, પણ આ 28 નું બંધ સ્થાન સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્ત ને છે જ નહીં, હે ને? આના માટે આપણે વિચારવાનું જ નથી. આના માટે આપણે વિચારવાનું છે જ નહીં. આપણે આ 29 અને 30 માં વિચારો ખાલી. કયા ન ઘટે? આ બરાબર તમે બોલ્યા કે દેવ પ્રાયોગ્ય 28 બંધ ભાંગાવ ન ઘટે, કારણ કે 28 નો બંધ કરે જ નહીં તો એના ભાંગાવ પણ ન ઘટે. 30 પણ ન કરે, હે ને? આ 30 પણ ન કરે. અહીંયા 30 લખ્યા છે પણ અહીંયા 30 પણ એ કરે નહીં. દેવ પ્રાયોગ્ય દેવમાં ઉત્પન્ન ન થાય એટલે આ પણ એક ગયો. બરાબર. પછી બીજા, પછી અયોગ્ય 30 નો અયોગ્ય. આના માટે અયોગ્ય છે. દેવ પ્રાયોગ્ય બંધ ન કરી શકે એટલે 8 ગયો અને આ ટોટલ 9 ગઈ. ચલો પછી આગળ 9 મળી ગઈ. મનુષ્ય પ્રાયોગ્ય 8 30 નો. મનુષ્ય પ્રાયોગ્ય 8, કારણ કે ડાયરેક્ટ મનુષ્ય ના, અહીંયા 30 નું બંધ સ્થાન છે પણ 30 માં શું છે? જીનનામ કર્મ. તો એ જીનનામ કર્મ તો બાંધે નહીં અને ત્યાં ઉત્પન્ન થાય નહીં એટલે આ પણ ન ઘટે એટલે આ પણ 8. ચલો બીજા 8 મળી ગયા. પછી 31 દેવ પ્રાયોગ્ય. 31 તો આમે નથી, અહીંયા મેં 31 લખ્યો. એક અપ્રાયોગ્ય ગુરુજી, એક અપ્રાયોગ્ય. બરાબર. અપ્રાયોગ્ય પણ નથી. આપણે અહીંયા એક છે જ નહીં ને. આપણે માત્ર 23, 25, 26, 29 અને 30 માં જોવાનું છે. એમાં જ આપણે વિચાર કરવાનો. નરક પ્રાયોગ્ય એક બાકી રહી ગયો ગુરુજી કે થઈ ગયો? ના, એ તો 28 છે ને. 28 નું બંધ સ્થાન સૂક્ષ્મ એકેન્દ્રિય ને છે જ નહીં. હા બરાબર. બરાબર છે. ચલો તમે આમ તો બરાબર જ બોલો છો, આમ નથી. પણ જે નથી એ જ આપણે ગણવાના છે, હે ને? કારણ કે આપણે ટોટલ કરીએ છીએ ને. બંને વસ્તુ આપણને ખબર હોવી જોઈએ ને. ચલો હવે એક એક ગણતા જઈએ આપણે. અપ્રાયોગ્ય 1. ચલો 1, અહીંયા 1 છે, અહીંયા 1 છે, પછી આ નરક પ્રાયોગ્ય 1 છે અને આ 1 છે. કેટલા થયા?
8 ને આ 9, 9 ને 17 ને 17 ને 19 ને 20 20 ને 28. જી. તો હવે કયા 9 ઘટે? તો 23 ના 4 એ 4 ઘટે, 25 ના બધા ઘટે, 26 ના પણ બધા ઘટે, આ 4 આ 25 આ 16 આ બધા ઘટે, 28 નો આ 9 28 નું છે બંધ સ્થાન, આ 9 ઘટે એટલે આ પણ આ કાઢવાનું, આ એટલે 9. એક જ. હા ચલો આ 9 આપણે ગણતરીમાં કરતા જઈએ. 9 29 ના બંધ સ્થાને આ 8 ન ઘટે, ન કરતું. તો 8 પ્લસ કરીએ આ, 17. અને આ નરક પ્રાયોગ્ય પણ એક લઈએ તો અહીંયા 1 પ્લસ એટલે અહીંયા 10, આ બાજુ 8, પછી 30 જે છે, 30 નું બંધ સ્થાન એમને છે આમ જો કે, પણ આ દેવ પ્રાયોગ્ય 30 ન કરે કારણ કે આહાર દ્વીપ આવે એ તો ના બાંધે ને. તો અહીંયા 1 મળી ગયો, બાકી બધા ઘટે. આ 8 સિવાયના બાકી બધા ઘટે, 31 પ્રાયોગ્ય નહીં અને એક પ્રાયોગ્ય પણ નહીં. હવે કરો આમ ગણતરી કેટલી થઈ? 4 ને 9 13 ને 21. મનુષ્યના 8 લેવાના ને? હા, મનુષ્યના જીવનામ સહિત છે. એ પણ હા બરાબર છે, આ પણ લેવાના. ચલો થઈ ગયા. મનુષ્યના 8 લેવાના ને? એટલે 29 થયા. 16 ને 10 29. 26 27 28 29 થયા. 29 થયા. 29 થઈ ગયા. એક તો ઓછું, અપ્રાયોગ્ય 28 ગુરુજી લેવાના. 30 માં હજી એક ઓછો કરવાનો છે. 30 ના બંધમાં 9 ભાંગા ઓછા થાય છે. ના અપ્રાયોગ્ય આપણે લીધું એ ઓછું કરે ને. અપ્રાયોગ્ય શું કામ લઈએ આપણે? અપ્રાયોગ્ય નહીં લેવાનું. અપ્રાયોગ્ય નહીં લેવાનું ગુરુજી. અપ્રાયોગ્ય નહીં આવે તો થઈ જશે 28. 9 ની નીચે એક લખ્યું છે ને એ એક નહીં આવે. 9 ની નીચે એક લખેલું છે ને. અપ્રાયોગિક કેમ નહીં લેવાનું? આપણે યશ તો- છે ને? પ્રાયોગિક જ બંધ થાય ને. ને આપણે ટોટલ માંથી માઇનસ કરીએ છીએ ને. ગુરુજી આપણે 28 ના બંધમાં તમે 9 એ 9 લીધા અને પાછું તમે એકને જુદું ગણ્યું હમ. એટલે થાય છે 29. હા, એ 9 બરાબર. એટલે એક 9 તમે ગણી એક ગણી લીધું પેલા જ. જો બરાબર. આ 28 બંધ સ્થાન મને હોતું જ નથી એટલે 28 ના આ 9 નથી બરાબર. નો કારણ કે બિલકુલ એટલે 28 નું બંધ સ્થાન જ નથી એમને. તો આપણે 9 1945 માંથી માઇનસ કરવાની છે 28, ત્યારે મળે ને આપણને વસ્તુ. હા એ. ત્યારે તે 1917 આપણને મળે. તો આ એક 9 આપણને મળી, આ 9 ઘટે કારણ કે નરક પ્રાયોગ્ય બંધ પણ ન કરે અને દેવ પ્રાયોગ્ય 8 નું બંધ પણ ન કરે. 28 નું બંધ સ્થાન જ નથી. એ જ પ્રમાણે જો એમને આ 31 નું બંધ સ્થાન પણ નથી અને 1 નું બંધ સ્થાન પણ નથી. આ એકનો એક પ્રકાર છે. 31 બે ઓછા કર્યા. હા 31 નો પણ એક પ્રકાર છે. તે અહીંયા દેવમાં 8 નહીં લેવાનું. 29 ના 30 ના નથી. તો 29 અને 30 ની અંદર બધા ઘટે એવું નથી. દેવ પ્રાયોગ્ય 8 બરાબર. 9 ને 8 17 જશે. આ અને 8 મનુષ્ય અને પછી 30 હવે 30 મનુષ્ય પ્રાયોગ એ 8 ઉપર ના નહીં ઘટે. મનુષ્ય પ્રાયોગ 8 અને દેવ પ્રાયોગ 30 માં 8 છે એ પણ નહીં ઘટે. હા, અને એક પણ નહીં ઘટે. એટલે એટલે 9 28 થઈ થઈ ગયા. તો અહીંયા થયા 8, અહીંયા થયા 9, 27 થઈ અને 1. 27 28 થયા ગુરુજી. 28 થયા. 28 થઈ ગયું ગુરુજી. 28 થઈ ગયા. 28 થયા. બરાબર. 28 થઈ હા ગયા. જી. બરાબર. બરાબર. આ 28 નહીં ઘટે એટલે આ 28 આપણે કાઢી નાખી તો 13,917 ઘટે. આ એ જ પ્રમાણે બધે છે અહીં સુધી એમ જ છે, સેમ ટુ સેમ. આ બધા જોઈને એ નહીં ઘટે. બરાબર. ચૌરિન્દ્રિય સુધી તો પછી ઓલું બી આવશે ને, અપર્યાપ્તા, સૂક્ષ્મ, એકેન્દ્રિય, પર્યાપ્તા, અપર્યાપ્તા, બાદર, એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌન્દ્રિય, પર્યાપ્ત અને અપર્યાપ્ત બધા કાઢી નાખ્યા. બધાને આ સેમ ટુ સેમ 13,917 ભાંગાઓ ઘટે. હવે નીચે પંચેન્દ્રિય અસંગની અપર્યાપ્તા. અસંગની અપર્યાપ્ત પંચેન્દ્રિય છે. આની અંદર મનુષ્ય પણ હોય અને ત્રિયંશ પણ હોય. દેવતા નારકો ના હોય. તેમને 23, 25, 26, 29 અને 30 બંધ સ્થાન તો એના જ છે. અને એમને પણ આ જ પ્રમાણે આ પંચેન્દ્રિય છે એટલે મેં અલગ કર્યું છે એમને.
તો આ અસંગની એમના જેવો જ છે, એટલે 13,917 એમને પણ સેમ ટુ સેમ. હવે પંચેન્દ્રિયની અંદર ત્રીજો પ્રકાર જોઈએ. બીજો પ્રકાર જોઈએ પંચેન્દ્રિય અસંગની પણ પર્યાપ્તા. અને એમાં કોણ આવે? તો એમાં નિયમ આવે ત્રિયંજતા આવે. મનુષ્ય તો અસંગની પર્યાપ્તા હોતો જ નથી, ત્રિયંજતા આવે. તો ત્રિયંજને 25, 23 પ્રાયોગ્ય, 25 પ્રાયોગ્ય, 26 પ્રાયોગ્ય, 28, 29, 30 પ્રાયોગ્ય બધા ભાન થાય છે. પણ અહીંયા આમાં ટોટલ કેટલા ઘટે છે? 13,926 ઘટે છે. તો 13,926 દેવ અને નરકના 9 વધી જશે. 13,926 ઘટે છે. તો હવે કેટલા માઇનસ કરવા પડે? 19 માઇનસ કરવા પડે. 945 પ્લસ કરવાના ગુરુજી. 9 ગુરુજી. 13,945 માંથી માઇનસ કરવાના. હા 945 માંથી બાદ કરવાના. 13,926 કરવાના. 34 માઇનસ કરવા પડશે ગુરુજી. 34 13,945 જે ટોટલ છે એમાંથી 13,926 ઘટે છે. તો 19 માઇનસ અચ્છા 19 માઇનસ કરો. 9 ઓછા થયા. હા, તો હવે 19 માઇનસ કરવાના છે. કયા કયા 19 માઇનસ કરવાના? ચલો વિચારી લો. 19 માઇનસ ગુરુજી આમ ઉપર પ્રમાણે જ ગણવાના ઓલા 2800. આ જે 13,945 છે એમાંથી 19 આપણે માઇનસ કરવાના છે. કયા 19 માઇનસ? તો આપણને મળે 13,926. હવે 19 કેવી રીતે કરશું? કયા કયા ન ઘટે? કયા જીવની વાત કરીએ છીએ? પંચેન્દ્રિય અસંગની પર્યાપ્તા જીવની વાત કરીએ છીએ. હવે એ 31 નો બંધ ના કરે, 1 નો પણ બંધ ના કરે. બાકી બધા બંધ કરે છે. પણ જવું પડશે આમાંથી કયા નથી કરતો. પણ એ આ 8 દેવ પ્રાયોગ્ય 8 નો બંધ ન કરે. આ જે દેવ પ્રાયોગ્ય છે આ 30 નો બંધ ન કરે, કારણ કે આહાર એક દ્વિજ છે એમાં. એટલે આમાંથી 1 આપણને મળી ગયું. હવે આ 29 ની અંદર જીન નામ કર્મ છે, તો એ જીન નામ પણ ના બાંધે, આ 8 પણ આપણને આ 8 નામ 28 દેવ પ્રાયોગ્ય કરી શકે છે. પછી નરક પ્રાયોગ્ય નરકમાં જઈ શકે છે. નરકમાં જાય. હવે મનુષ્ય પ્રાયોગ્ય 30 ના બંધના 8 વિકલ્પ નહીં ઘટે, કારણ કે મનુષ્ય પ્રાયોગ્ય 30 માં જીન નામ કર્મ છે. બરાબર થઈ ગયા. 19 થઈ ગયા. બાકી બધા ઘટે. 13,926 ઘટે. અને હવે 13,945 ટોટલ ભાંગાઓ છે એમાંથી એના આગળ પંચેન્દ્રિય સંગની અને અપર્યાપ્તા એને 13,917 ઘટે છે. સોરી 28 કાઢવાના. એ જ ઉપરની જેમ જ સેમ ટુ સેમ. 13, 25, 26 અને 29 અને 30 જે હમણાં આપણે કાઢ્યા હતા એ જ અહીંયા પણ નીકળશે. 28 પ્રકૃતિ, કારણ કે અપર્યાપ્તા છે. તો અપર્યાપ્તા હોય તો આ બધા બંધ ન કરે. આ સેમ ટુ સેમ છે, બધા સેમ છે. હવે આગળ સૌથી છેલ્લો પંચેન્દ્રિય સંગની પર્યાપ્તા છે. બધા પ્રાયોગિક બંધ કરે અને બધા જ પ્રકાર. ઓકે, આ પ્રમાણે જીવ સ્થાનક ઉપર આપણે નામ કર્મના બંધ સ્થાન કયા કયા ઘટે અને એના ભાંગાઓ કેટલા ઘટે એની વિચારણા આપણે કરીએ. આગળ ચાલુ. હવે ગુરુજી અહીંયા લબ્ધિથી અપર્યાપ્તા જેવું લીધા છે, આપણે કરણથી અપર્યાપ્તા લઈએ તો કઈ ફરક પડી શકે? હા, ફરક પડે.
પણ એ પહેલા ના બાંધે પછી બાંધે, ફરક આટલો. ઓકે. હા. પહેલા કઈ ના બાંધી શકે, પહેલા ઉપરની જેમ 13,927, પણ પર્યાપ્ત થયા પછી એ કરણ આપણે અહીંયા જે છે ને આ પ્રમાણે વાત કરેલી છે. આ જે જીવસ્થાનક બતાવ્યો છે એ લબ્ધિ પ્રમાણે જ બતાવેલા છે. પણ કોક એકદમ અંદર ઊંડો ઉતરે, કરણ અને અકરણ, આવી રીતે કરણ પર્યાપ્ત, કરણ અપર્યાપ્ત, આવી રીતે કંઈક વિચારે તો પ્રકાર પડી શકે. અહીંયા તો લબ્ધિ પ્રમાણે ઉપયોગ કરેલો છે, લબ્ધિ અપર્યાપ્ત માનીને ચાલવાનું. હા, પણ કોઈ પંચેન્દ્રિય સગની પર્યાપ્ત છે પણ અત્યારે અપર્યાપ્ત છે તો ઉપરની જેમ ભાંગાઓ વિચાર. હવે જીવસ્થાનક ઉપર આપણે નામકરણ, બંધસ્થાન, બંધ ભાંગા જોયા. હવે ગુણસ્થાનક ઉપર વિચારીએ. એક બાજુ 1 થી 10 ગુણસ્થાનક છે, કારણ કે 10મા ગુણસ્થાનક પછી નામકરણ બંધાતું અને આપણને યાદ રહે એના માટે 23ના 4 વિકલ્પ છે, 25ના 25 છે, 26ના 16 છે, 28ના 9 છે, 29ના આટલા છે, 30ના આટલા છે, 31 અને 1ના બંધસ્થાનના 13,945 છે. ટોટલ બંધસ્થાન કેટલા છે? તો 8 છે. હવે દરેક ગુણસ્થાનકો પર, હવે આ 4 ક્યાં ઘટે? તો પહેલા જ ગુણસ્થાનક, કારણ કે એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ પહેલા જ ગુણસ્થાનકે હોય. તો ટોટલ પહેલા ગુણસ્થાનકે કેટલા ઘટે? એકેન્દ્રિય પ્રાયોગ્ય 23, 25 અને 26. અને બાકીના બધા પ્રાયોગ્ય, વિકલેન્દ્રિય પ્રાયોગ્ય કે ત્રિયાંશ, અપર્યાપ્ત ત્રિયાંશ પ્રાયોગ્ય, આ બધા બંધ જે છે લગભગ પહેલા જ ગુણસ્થાનકે છે. તો આ 25 પણ પહેલા જ ગુણસ્થાનકે, 16 પણ પહેલા જ ગુણસ્થાનકે ઘટે. એ વિકલેન્દ્રિય પ્રાયોગ્ય છે, અસંગી પંચેન્દ્રિય પ્રાયોગ્ય, ત્રિયાંશ પંચેન્દ્રિય પ્રાયોગ્ય છે, એ બધા આની અંદર આવી ગયા. હવે આ જે 9 છે એ 9 પહેલા ગુણસ્થાનકે તો ઘટે જ, પણ એમાં એક નીકળી જશે 28ના, અને પછી 2, 3, 4, 5 આ 6ઠ્ઠા ગુણસ્થાનક સુધી 8નો બંધ સ્થાન છે. અને પછી એક જ વિકલ્પ, એટલે 28ના બંધ સ્થાનના એક વિકલ્પ જાય છે તો બાકી બધા પ્રકારો ઘટે છે. અને પછી 7મા 8મા એક જ પ્રકાર ઘટે છે, કારણ કે ત્યાં તો બધી શુભ પ્રકૃતિઓ જ બંધાય, અશુભ પ્રકૃતિ બંધાતી જ નથી. હવે એનાથી એક કઈ કાઢી, એક કયો વિકલ્પ કાઢે? 9માંથી 8 કરી, બોલો. નરક પ્રાયોગ્ય. બરાબર છે. નરક પ્રાયોગ્ય બંધ પહેલા જ ગુણસ્થાનકે છે, એનો એક પ્રકાર એ પહેલા જ ગુણસ્થાનકે બંધાય. પછી દેવ પ્રાયોગ્ય બાકી બધા હોય છે, હે ને? દેવ પ્રાયોગ્ય જે 28નું બંધ સ્થાન છે ત્યાં 8 પ્રકાર બતાવેલા છે, હે ને? એ 8 પહેલે પણ હોય, બીજે પણ હોય, અને બીજે હોય તે બધા દેવ પ્રાયોગ્ય જ હોય, બીજે, ત્રીજે, ચોથે, કારણ કે આ 28 કાં તો દેવમાં છે, કાં દેવ પ્રાયોગ્ય હોય, કાં તો પછી નરક પ્રાયોગ્ય બંધ હોય. તો નરક પ્રાયોગ્ય બંધ તો પહેલે જ પહેલે બીજે દેવ પ્રાયોગ્ય પણ હોય, બરાબર? નરક અને દેવ પ્રાયોગ્ય પહેલા ગુણસ્થાનકે બંને પ્રાયોગ્ય બંધ હોય, પણ પછીના ગુણસ્થાનકે દેવ પ્રાયોગ્ય જ હોય. એમાં 28 પણ બાંધી શકે છે, તો 28ના 8 8 ભાંગાઓ અહીંયા હોય. પણ 7મા ગુણસ્થાનકે બધી શુભ પ્રકૃતિઓ જ બંધાય, એટલે એક જ વિકલ્પ છે. આનું ટોટલ કરવાની કોઈ જરૂર નથી, એનો કોઈ અર્થ નથી ટોટલ કરવાનો. હા, પણ આમાં કોઈ પ્રશ્ન પૂછે તો બની શકે કે 1 થી 10 ગુણસ્થાનકમાં 28ના બંધે ટોટલ કેટલા પ્રકાર બની શકે? તો એ ગુણસ્થાનકની અપેક્ષાએ તમે અલગ અલગ પ્રકાર કરી શકો. અહીંયા 9 પ્રકાર, અહીંયા 8 8 8 8 8, પણ વિશેષ ખાલી તમને ખ્યાલ રહે, ઉપયોગ રહે એના માટે આ વ્યવસ્થા છે. બાકી એને કઈ ટોટલ કરવાની કોઈ જરૂર નથી. આગળ 29ના બંધ સ્થાનના 9,000. 8 8 શું છે? શું છે? પ્રકાર છે. એક મિનિટ, હા, તમને હજી કોઈને ખ્યાલ ન આવતો હોય તો ફરીથી એક વખત સમજાવો. 28 બરાબર છે. હવે 28નું બંધ સ્થાન આપણે ક્યાં ક્યાં જોઈ ગયા? એક તો નરક પ્રાયોગ્ય, બરાબર? એના કેટલા પ્રકાર બને છે? બોલો. એક જ પ્રકાર. ઓકે. હવે 28 બીજે ક્યાં છે? તો દેવ પ્રાયોગ્ય પણ 28 છે. હા, હવે આ 28 સ્થાન બીજે ક્યાંય નથી. હવે એના કેટલા પ્રકાર બને છે? 8. તો પહેલા ગુણસ્થાનકે નરક પ્રાયોગ્ય બંધાય ત્યારે એક ભાંગો, અને દેવ પ્રાયોગ્ય 28 બંધાય ત્યારે 8 વિકલ્પો. તો થયા ને પહેલા ગુણસ્થાનકે 9. પહેલા ગુણસ્થાનકે 28ના બંધે કેટલા પ્રકાર ઘટે? તો 9. પણ પછી બીજા ગુણસ્થાનકે 8 કેમ થઈ ગયા?
કારણ નરક પ્રાયોગિક બંધ બીજા ગુણસ્થાનકે હોય જ નહીં, છે જ નહીં. તે કાઢી નાખાય. જી તો આ હમ. કારણ કે આ 2 થી લઈને હે ને 2 3 4 5 6 7 8 પણ આઠમાના છઠ્ઠા ભાગ સુધી હોય. ખ્યાલ આવે? જી હાજી. હવે આના ટોટલ ભાંગાઓ છે 2948. હવે તમે અહીંયા છો પહેલા ગુણસ્થાને કે 2000 નહીં 9248. તો અહીંયા પહેલા ગુણસ્થાને કે 9240 જ ઘટે છે, 8 નથી ઘટતા. હવે કયા 8 ન ઘટે? પહેલા આપણે જોવાનું કે આ 28 નું જે બંધ સ્થાન છે એ ક્યાં ક્યાં ઘટે છે. 29 નું બંધ સ્થાન ક્યાં ક્યાં ઘટે છે? આ 28 આ 29 થઈ જાય છે. 29 નું સર આ 29 માં જવા પહેલા જે 28 ના નીચેના એટલે નીચેના જે ગુંઠાણા છે 7 8 ત્યાં કેમ એક એક લખ્યું છે? એટલે 28 નામાં જે આગળના ગુંઠાણા છે અહીંયા 28 ના બંદે જે 4 ના પછી હવે અહીંયા જીન નામ પણ આવશે ને? 8 પછી જે 1 નો 28 ના બંધે ટોટલ 9 પ્રકાર છે, 9 વિકલ્પો છે. એમાંથી પહેલા ગુણસ્થાને કે 9 ઘટ્યા, બાકીના ગુણસ્થાને કે 8 ઘટ્યા અને પછી એક જ ઘટ્યો. કેમ? કારણ કે ત્યાં શુભ પ્રકૃતિ જ બંધાય. ત્યાં એવું નહીં હોય કે અશુભ બંધાય, શુભ પણ બંધાય, અશુભ પણ બંધાય, સ્થિર પણ બંધાય, અસ્થિર પણ બંધાય. એવું કોઈ વિકલ્પ જ નથી. ત્યાં હવે 7માં 28 ની અંદર જીનામ છે જ નહીં. 28 ની અંદર આ 28 નું બંધ સ્થાન છે ત્યાં જીનામ છે જ નહીં. છે જ નહીં. અચ્છા હા. જીનામ નથી, પણ ટોટલ જે 9 પ્રકાર એના બને છે એમાંથી એક જ પ્રકાર બનશે. કેમ? કારણ કે બધું શુભ શુભ જ રહેશે. હા. હવે જે આ દેવ પ્રાયોગિક 28 ના બંધે આપણે 9 પ્રકાર જોયા હે ને? દેવ પ્રાયોગિક 28 ના બંધે આપણે 8 પ્રકાર જોયા. એ 8 માંથી 7મા ગુણસ્થાને કે 8મા ગુણસ્થાને કે કેટલા પ્રકાર ઘટે? તો એક જ પ્રકાર. કારણ 8મા ગુણસ્થાને કે છે ને આ અસ્થિર ના બંધાય, અશુભ ના બંધાય, અપયશ ના બંધાય, બધી એટલા માટે 8 માંથી એક જ ઘટે એમ. જી સર. એટલે ત્યાં જીનનામ કે આહારદ્વિક વિચારો કે હું જીનનામ આહારદ્વિક બોલી ગયો હતો ત્યાં. તો જીનનામ આહારદ્વિક આમે બંધાતો 28 ના બંધ સ્થાનમાં આમ છે જ નહીં. પણ બધી શુભ પ્રકૃતિઓ બંધાય. ચલો એના પછી હવે વિચારીએ આપણે આગળ. 29 ના બંધ સ્થાનના ટોટલ 9248. એમાંથી પહેલા ગુણસ્થાનકે 8 નથી ઘટતા. કયા 8 નથી ઘટતા? હવે આપણે વિચારીએ કે 29 ના બંધ સ્થાનના આ 29 નું બંધ સ્થાન 9248 પ્રકાર. એમાંથી 8 પહેલા ગુણસ્થાને કે 8 નથી ઘટતા. માઇનસ કરવાના 8. કયા માઇનસ કરવાના? 29 માં દેવ